મહત્વના સમાચાર હાલ ગાંધીનગરથી આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ સાથે પહોંચ્યા હતા। ગામમાં સ્મશાન માટે ફાળવવામાં આવેલી જગ્યાના પ્રશ્નોને લઈને સમાજના આગેવાનો અને મહિલાઓએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી। રાવળ સમાજના લોકોનો આક્ષેપ છે કે ગામમાં સ્મશાન માટે યોગ્ય જગ્યા ન હોવાના કારણે અંતિમ સંસ્કારની વિધિમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે વારંવાર ગામના તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। પાયાની સુવિધા માટે તંત્રના નકારાત્મક વલણથી રોષે ભરાયેલા લોકોએ આજે જિલ્લા મથકે આવી ન્યાયની માંગ કરી છે। જો આગામી દિવસોમાં સ્મશાન માટે જગ્યા ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। भगवान सिंह प्रभात सिंह गौर ब्लॉक पंचायत सभ्य वार्ड नंबर 8। ओके, आज તમે રજૂઆત કરવા માટે આયા હતા, શું રજૂઆત હતી? રજૂઆત અમારી સ્મશાન બાબતની રજૂઆત હતી। રાવળ સમાજમાં સ્મશાન આજ સુધી પહેલાથી નથી ને અત્યારે જ નથી। 2019 અમને એક અરજી કરેલી, એના પહેલા કરેલી અરજી પણ કોઈ જવાબ મળતો નથી અને પંચાયત તરફથી કોઈ સાથ સહકાર નથી મળતો। એના કારણે આ બધું થાય છે। હાલમાં મેં 6 વખત રજૂઆત કરી કે રાવળ સમાજ તમે સ્મશાન માટે મને ફાઇલ બની મારા ફાઇલ લગાડ મોકલવી, પણ એ લોકો મને ફાઇલ બની સહ નહીં અને વારંવાર અમજો સરપંચ આગળ હાજર રહેતા નથી। આજે એવું બનાવ બન્યો કે રાવળ સમાજમાં એક માણસ એક્સપાયર થઈ ગયું, તે આમ તો દફનાવા જવાનું વિધિ કરવાની હતી પણ ત્યાં પંચાયતમાં ગયા રસ્તા માટે તો સરપંચ જ નહીં ગાડી, તો રજૂઆત કરવી કોને? બીજો પ્રશ્ન એ સરપંચ જ ના આવે તો આ વાત કરવાની કોને? પછી અમે ત્યાંથી પાછા જઈને જેમ તેમ વિધિ કરાવી, પૂરું કરાવ્યું। ત્યાં રસ્તો પણ બહુ ખરાબ છે, ચાલી શકે નહીં માણસ, એવો રસ્તો છે બધો। તો એ બધું ગામવાલા ઓકે, આજે રજૂઆત માટે આવ્યા હતા, શું કે ડીડીઓ ઓફિસમાં આજે રજૂઆત માટે આવ્યા હતા। વલભ ગામથી અમે બધા રાવળ સમાજ એક થયા છે। એમાં સ્મશાનની જે રજૂઆત છે એ કરી છે અમે ડીડીઓ આગળ, પણ એમનું કહેવું એવું છે કે જમીન ફાળવવાની અમારામાં આવતી નથી। તમે પંચાયત દ્વારા રજૂ કરો તો તમારા કલેક્ટર આગળ તમને જમીન ફાળવવાની કોઈ અરજી હોય તો તમને રજૂઆત કરશે, પરંતુ 2019 ની અંદર આગળ વડીલોએ અરજી કરેલ છે પણ હાલ કોઈ જવાબ આવ્યો નથી એવો। પણ આજે ફરીથી અરજી